હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ચટાકેદાર અને વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા વડાપાવની રેસીપી। વરસાદ આવે અને વડાપાવ ન બને એવું તો બને જ નહીં। જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને। મુંબઈના ફેમસ સ્ટ્રીટ ફૂડ વડાપાવ ખાવા માટે હવે મુંબઈ જવાની બિલકુલ જરૂર નથી। આજે આપણે બનાવીશું એકદમ મુંબઈ સ્ટાઇલથી ચટાકેદાર ક્રિસ્પી વડા અને તેની ખાસ લસણની સૂકી ચટણી તેમજ આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું। તેમજ વડાપાવ સાથે સર્વ કરવામાં આવતા પટ્ટીના ભજીયા એટલે કે મરચાના ભજીયા સાથે તળેલા મરચાં અને જે ચૂરો બનાવવામાં આવે છે બહુ જ ટેસ્ટી એવો લાગે છે તેને પણ આપણે બનાવીશું। પાવની અંદર જ્યારે ગરમા ગરમ વડું જશે અને ત્યારે તમે તેને ખાશો ને તો બહારના વડાપાવ પણ તમે ભૂલી જશો। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। ચટાકેદાર વડાપાવના વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું બેટર બનાવી લઈએ। તો અહીં 3 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને મેં સરસ રીતે ચાળી લીધો છે, ત્યારબાદ જ તેનો ઉપયોગ કર્યો છે। હવે 1 ચપટી જેટલો અજમો એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ચપટી જેટલો સોડા એડ કરીશું અને અહીં પાણી આપણે જરૂર પ્રમાણે એડ કરવાનું છે। થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે। અહીં આ ચણાનો લોટ છે તે મેં ઘરે દળેલો લીધો છે। તમે બહાર જે પેકેટમાં મળતો હોય ચણાનો લોટ તેનો ઉપયોગ પણ કરી શકો છો। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી આપણે એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે। હવે બેટર સરસ એવું તૈયાર થઈ જાય એટલે 2 થી 4 મિનિટ સુધી આપણે બેટરને કન્ટિન્યુ આવી રીતે વિસ્કરની મદદથી અથવા તો હાથની મદદથી હલાવતા રહેવાનું છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, તેનાથી બેટરમાં હવાના કણો ભરાય છે અને બેટર આપણું સરસ એવું તૈયાર થાય છે અને બેટરનો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે બેટરને આપણે અડધો કલાક સુધી રેસ્ટ થવા માટે રાખી દેવાનું છે। તો બેટર જ્યાં સુધી આપણું રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે સરસ મજાની એક લીલી ચટણી બનાવી લઈએ। તો અહીં મેં 5 થી 6 લીલા મરચાં લીધા છે જે થોડા તીખા છે, 6 થી 7 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈશું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી હવે 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું, ત્યારબાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લસણ અને મરચાંની આપણી સરસ મજાની આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈએ, ફરીથી મિક્સર જાર લઈશું અને તેમાં એડ કરીશું આપણે કોથમીર। અહીં કોથમીરનો મેં એક નાનો બંચ લીધેલો છે, તે ડાળખા સમેત જ આપણે એડ કરવાનો છે અને આ કોથમીરને મેં ધોઈ અને કોરી કરી ત્યારબાદ જ તેને ઉપયોગમાં લીધી છે। હવે 1/4 ઇંચ જેટલો આદુનો ટુકડો, 5 થી 6 લીલા તીખા મરચાં એડ કરીશું, 5 થી 6 લસણની કળી, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો, ત્યારબાદ જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી આ લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ ચટણીને બાઉલમાં કાઢી લઈશું અને તેને સાઈડમાં રાખી દઈશું। હવે મેં 250 ગ્રામ જેટલા આ રીતના મોટા મરચાં લીધા છે, તેનાથી આપણે પટ્ટી ભજીયા બનાવીશું અને આ મરચાંને મેં ધોઈ અને સરસ એવા કૂરા કરી લીધા છે। હવે મરચાંને આગળનો એટલે કે ડીટીયાનો ભાગ કાપી દઈશું અને વચ્ચેથી આપણે કટ લગાવી દઈશું અને આ રીતે લાંબી લાંબી સ્લાઇસો કટ કરતા જઈશું અને તેમાં જે બિયાનો ભાગ હોય તેને આપણે કાઢી લેવાની છે, બિયા અને નસનો ભાગ કાઢી લેવાનો છે। ત્યારબાદ આવી રીતે લાંબી લાંબી પટ્ટીમાં આપણે તેને કટ કરવાના છે, બિલકુલ પાતળા નથી કરવાના, થોડા આપણે મીડિયમ સાઇઝના રાખવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ મરચાંને કટ કરી લીધા છે। આ રીતના એકવાર વડાપાવ સાથે તમે પટ્ટીના ભજીયા ખાજો, તમને ખૂબ જ મજા આવશે। તો પટ્ટી મેં સરસ એવી કટ કરી લીધી છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, અડધી નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું, 8 થી 10 લીમડાના પાન એડ કરીશું અને આપણે જે લીલી પેસ્ટ બનાવીને રાખી હતી તેને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સોતે કરી લઈએ, તેથી લસણ અને આદુનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। લગભગ આ પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી જ આપણે સોતે કરવાની છે અને ગેસની ફ્લેમ અહીં મીડિયમ પર જ રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે પેસ્ટ સરસ એવી સોતે થઈ ગઈ છે। હવે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી ત્યારબાદ આ બધા જ મસાલાને સારી રીતે સોતે કરી લઈએ। અને હા, અહીં ગરમ મસાલો નાખવો ટોટલી ઓપ્શનલ છે,
તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે મેં અહીં 7 થી 8 બટેકા લીધા છે. તેને મેં સરસ એવા બોઇલ કરી ત્યારબાદ તેને મેશ કરી લીધા છે. હવે આ મેશ કરેલા બટેકાને આપણે વઘારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે વડાની અંદર એકદમ સિમ્પલ એવા મસાલાને જ એડ કર્યા છે. અહીં આ બટાકાનો મસાલો છે તે એકદમ સિમ્પલ જ રાખજો, તો જ તમારા જે વડાપાવનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો કે બટાકાનો મસાલો આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. કોથમીર તમારે વધારે કે ઓછી પણ કરી શકો છો. ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેકાને સારી રીતે મેશ કરીને લેવાના છે. બટેકાના જે પીસીસ આવશે વડાની અંદર તો તે ખાવામાં મજા નહીં આવે. હવે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બટાકાનો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને એકદમ ઠંડો થવા માટે રાખી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો અહીં મેં 8 થી 10 કળી લસણની લીધી છે, જે છાલ સમેત જ આપણે લેવાની છે. હવે આ રીતની આપણે ટૂથપીક લઈશું અને તેમાં લસણની અંદર આવી રીતે નાના નાના હોલ કરીશું. તો લસણની કળીને આવી રીતે ચારેય બાજુથી નાના નાના કાણા એટલે કે પ્રિક કરી લેવાની છે. ત્યારબાદ આવી રીતનો આપણે એક જારો લઈશું અને આ લસણની કળીને જારામાં રાખી દઈશું અને તેને ગરમ ગરમ તેલમાં તળી લઈશું. માત્ર થોડીક જ સેકન્ડ માટે આપણે આ લસણને તળવાનું છે. તમે કેરફુલી આ લસણને તળજો, નહીં તો લસણ છે તે તેલમાં ફૂટે છે, એટલે ધ્યાન રાખીને તમારે લસણને તળવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણ તળાઈ ગયું છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તે જ ગરમ તેલમાં આપણે ચટણી માટે ચૂરો બનાવી લઈશું. તો આપણે જે બેટરને તૈયાર કરીને રાખ્યું હતું તે બેટરને આવી રીતે એકવાર હલાવી અને 5 આંગળીની મદદથી આવી રીતે ડ્રોપ પડે તેવી રીતે આપણે આને પાડવાનું છે. આપણે આને સાદી ભાષામાં કહીએ તો મમરી પાડવાની છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો 5 આંગળીની મદદથી આવી રીતે ડ્રોપની જેમ પાડતું જવાનું છે ને મમરી તૈયાર કરવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મમરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે મમરીને નથી તળવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર મમરીને ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મમરી આપણી સરસ એવી તળાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. હવે તેને ટિશ્યુ પેપર પર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આ રીતે મમરીને તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ એક મિક્સર જાર લઈશું અને અહીં આપણી મમરી ઠંડી થઈ ગઈ છે અને તેને 2 કપ જેટલી આપણે મમરી લઈશું. ત્યારબાદ અહીં 3 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને આપણે જે લસણને તળીને તૈયાર કર્યું હતું તે લસણને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું અધકચરો વાટી લઈશું. અચ્છા, આ ચટણી બનાવવા માટે મેં અહીં મમરી બનાવી ત્યારબાદ તેનો ઉપયોગ કર્યો છે. અહીં તમે જો બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે તે પણ કરી શકો છો. તેનાથી પણ આ ચટણી બની જાય છે. હવે ઘણા લોકો આ ચટણીની અંદર સિંગદાણા છે, સૂકું નાળિયેર છે તેનો ઉપયોગ કરીને પણ બનાવે છે, પરંતુ મેં એકદમ સિમ્પલ એવી આ ચટણી બનાવી છે. જે રીતે લારી પર મળે છે વડાપાઉં તેની જે ચટણી બનેલી હોય છે તે રીતે જ મેં આ ચટણીને તૈયાર કરી છે અને આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં મેં 6 થી 7 તીખા લીલા મરચાં લીધા છે. હવે મરચાંને આપણે આવી રીતે વચ્ચેથી કટ લગાડી લેવાની છે. આખા મરચાં નથી કરવાના, વચ્ચેથી સહેજ એવી આપણે કટ લગાડી લેવાની છે. તો આવી રીતે બધા જ મરચાંને આપણે કટ કરી અને તૈયાર કરી લેવાના છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો મરચાંને આપણે તળી લઈએ. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મરચાંને જ્યારે પણ તમે તળો તો આવી રીતે વચ્ચે કટ લગાવી ત્યારબાદ જ મરચાંને તળજો, નહીંતર આખા મરચાં તળશો ને તો મરચાં છે તે તેલમાં ઉડશે. તો ધ્યાન રાખીને બધા જ મરચાંને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મરચાં સરસ એવા તળાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં જે બટેકાનો મસાલો છે તે બિલકુલ ઠંડો થઈ ગયો છે. હવે તેમાંથી આપણે વડા બનાવીશું. તો આ રીતે બટેકાનો થોડો માવો લઈશું અને થોડું મોટી સાઇઝનું આપણે વડું તૈયાર કરીશું. અહીં તમે નાનું વડું પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે વડું સરસ આવું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ એને આપણે હળવું એવું દબાવી અને પ્રેસ કરી અને ટિક્કી જેવો શેપ આપી દેવાનું છે. અહીં તમે ગોળ વડા પણ બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આવી રીતે બધા જ વડાને આપણે તૈયાર કરી લેવાના છે. હવે તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. ગેસની ફ્લેમ અહીં મીડિયમ પર રાખવાની છે. હવે વડાને આપણે આ રીતે બેટરમાં એડ કરી અને તેને ચારેય બાજુથી કોટ કરી લેવાનું છે. ત્યારબાદ વડા ઉપર જે એક્સ્ટ્રા બેટર છે તેને આવી રીતે અંગૂઠાની મદદથી કાઢી લેવાનું છે અને તેને આપણે ગરમ ગરમ તેલમાં એડ કરવાનું છે. અહીં ગરમ તેલમાં જેટલા વડા સમાય એટલા જ આપણે તેમાં એડ કરવાના છે.
અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે વડાને તળી લેવાના છે. વડાનો સરસ મજાનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે વડાને તળી લેવાના છે. તો આવી રીતે પલટાવી અને વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે હાઈ પર નથી રાખવાની, નહીંતર વડા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો તમે જોઈ શકો છો કે વડા આપણા સરસ મજાના તળાઈ ગયા છે અને કલર પણ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણે વડાને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય. અને આ રીતે જ આપણે બધા જ વડાને તૈયાર કરી અને તળી લેવાના છે. હવે મેં બધા જ વડા તળી લીધા છે અને આપણો અહીં ચણાનો લોટ થોડો વધ્યો છે. હવે તેમાં થોડું પાણી એડ કરી અને બેટરને આપણે એકવાર ફરીથી મિક્સ કરી લઈએ અને આપણે જે મરચાંના પટ્ટી બનાવી હતી તેને આપણે ચણાના લોટની અંદર એડ કરી દઈએ અને મરચાંને બેટરથી સરસ એવા આપણે કોટ કરી લઈએ. બેટરમાં સમાય એટલા મરચાં આપણે એડ કરી અને સરસ એવા તેને તૈયાર કરી લેવાના છે. હવે મરચાંને આપણે ગરમ તેલમાં આવી રીતે છૂટા એડ કરતું જવાનું છે અને તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ મરચાંને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મરચાં આપણા સરસ એવા પટ્ટીના તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આ રીતે બધા જ પટ્ટીના મરચાં છે તેને તળીને તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ તેની પર આપણે થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું અને આ પટ્ટીના ભજીયા તમે એમનેમ પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. ત્યારબાદ તળેલા મરચાં પર થોડું એવું મીઠું સ્પ્રિંકલ કરી દઈએ અને તેને પણ આપણે સાઈડ પર રાખી દઈએ. તો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. હવે આપણે વડાપાવને એસેમ્બલ કરી લઈએ. તો અહીં મેં દાબેલીનું જે પાવ આવે છે તે લીધું છે. હવે તેને આવી રીતે વચ્ચેથી આપણે કટ કરી દઈશું. પાવને આખું નથી કટ કરવાનું, માત્ર 3 સાઈડથી કટ કરવાનું છે અને આ રીતે પાવને આપણે ખોલી દઈશું. ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તેને આવી રીતે એક સાઈડ ઉપર લગાડીશું. તીખું તમારે જેટલું ખાવું હોય તે પ્રમાણે તમારે ચટણીને લગાડવાની છે. હવે ઉપરનો જે ભાગ છે તેની પર આપણે આવી રીતે જે સૂકી ચટણી બનાવી હતી તેને આપણે રાખી દઈશું. અહીં આ ચટણીનો ટેસ્ટ તમને જેટલો ભાવતો હોય તેટલી તમે એડ કરી શકો છો. ત્યારબાદ વડું રાખી દઈશું અને તેની પર આપણે જે ચૂરો બનાવીને રાખ્યો હતો તેને રાખી દઈએ. ત્યારબાદ થોડી એવી લસણની સૂકી ચટણી સ્પ્રિંકલ કરી દઈએ. હવે તળેલું મરચું આવી રીતે તેની પર રાખી દઈશું અને પાવને આવી રીતે થોડું એવું બંધ કરી દઈશું. તો આ વડાપાવ છે તે બેઝિક છે. અલગ અલગ જગ્યાએ અલગ રીતે વડાપાવને સર્વ કરવામાં આવે છે. હવે વડાપાવ સાથે આપણે પટ્ટીના ભજીયા સર્વ કરીશું. મારી આ રીતથી તમે એકવાર વડાપાવ બનાવજો, તમને બધાને ખૂબ જ ભાવશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.